એક તરફ હળવદમાં રણછોડગઢ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ હળવદ ભાજપના સંગઠનમાં એક મોટો ભડકો થયો. હળવદના બક્ષીપંચના ભાજપના મહામંત્રીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને તેનું કારણ છે સાંસદ ચંદુ શિહોરા સાથે થયેલી એક ગરબાગરમી. સાંસદ ચંદુ શિહોરા અને બક્ષીપંચના ભાજપના જે મહામંત્રી છે ચતુરભાઈ ચરમારી, એ બંને વચ્ચે એક મોટી બબાલ થઈ અને ચતુરભાઈએ રાજીનામું આપી દીધું છે. શું હતી આ સમગ્ર ઘટના તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ. ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ. તો આજે જ સંપર્ક કરો. હળવદમાં રણછોડગઢ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને હળવદમાં તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ એ બધાની વચ્ચે હળવદના ભાજપના સંગઠનમાં એક ભડકો થયો છે. હળવદના બક્ષીપંચના જે ભાજપના મહામંત્રી છે ચતુરભાઈ ચરમારી, કે જે ચુવાડિયા કોળી સમાજના પણ મોટા આગેવાન છે, ત્યાંના સ્થાનિક આગેવાન છે અને સ્થાનિક જે ચુવાડિયા કોળી સમાજ છે તેમાં તેઓ નામ પણ ધરાવે છે, ત્યારે તેમણે ઓચિંતા તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને તેઓ એવું કહી રહ્યા છે કે સાંસદ ચંદુભાઈ શિહોરા સાથે તેમને એક વાતચીત થઈ હતી, જેમાં જે ચુવાડિયા કોળી સમાજના એક પૂજનીય સંત છે વેલનાથ બાપુ, અને તેમના જન્મ જયંતિ માટે ખાસ કાર્યક્રમ, એક રેલીનું તેમને આયોજન કરવું હતું, પરંતુ એ સાંસદ ચંદુ શિહોરા ક્યાંક એ રેલી માટે તેમને મંજૂરી જે છે તે અપાવી ન શક્યા અને એ વાતને લઈને બંને વચ્ચે રકઝક થઈ હતી. હવે તેનો જે ઓડિયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પરંતુ હવે આ ઓડિયોમાં મહત્વની વિગત એ સામે આવી છે કે જ્યારે સાંસદ ચંદુ શિહોરા જે છે એ ક્યાંક તેમને એવું કહી બેઠા છે કે મારા લીધે તને મહામંત્રી પદ મળ્યું હતું, અને તેના જવાબમાં ચતુરભાઈ જે છે એ એવું કહી રહ્યા છે કે જો એવું જ હોય કે તમારા લીધે મને મહામંત્રી પદનો હોદ્દો જો ભાજપમાં મળ્યો હોય તો એવું પદ એ મારા પગની પાનીએ. એટલે આવું કહીને પછી ચતુરભાઈએ રાજીનામું આપી દીધું. હવે આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તેના પણ ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. હળવદના રાજકારણમાં એક મોટો ખળભળાટ મચી ગયો છે અત્યારે, કેમ કે પેટા ચૂંટણીનો ધમધમાટ પણ હળવદની અંદર જોવા મળી રહ્યો છે અને બીજી તરફ ભાજપની અંદર ફરીવાર ક્યાંક આંતરિક જે ખેંચતાણ જે છે તે સામે આવી છે. અને આ બધાની વચ્ચે મીડિયા સાથેની વાતચીતમાં ચતુરભાઈએ આ સમગ્ર મામલે શું ખુલાસો કર્યો છે તે પણ જોઈ લઈએ. હળવદ તાલુકા ભાજપ મહામંત્રી તરીકેની મને જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ ગત અષાઢી બીજના દિવસે વેલનાથ બાપુના, અમારા ચુવાડિયા કોળી સમાજના સંત શ્રી વેલનાથ બાપુની જન્મજયંતિ હોય અને આ જ વિસ્તારના અમારા જ સમાજના સાંસદ હોય અને એ રેલીની મંજૂરી ન અપાવી શકતા હોય, ત્યારે સમાજમાં ખૂબ રોષ હોય. ગુજરાત રાજ્ય ચુવાડિયા કોળીના પ્રવક્તા તરીકેની મારી સામાજિક જવાબદારી છે અને જો સમાજની આવી જવાબદારીમાં હું ખરેખર આ મંજૂરી ન અપાવી શકતા હોય અમારા નેતાઓ, ત્યારે ખરેખર દુઃખની લાગણી વ્યક્ત કરું છું અને સાથે જ મારા મહામંત્રી પદે જે ઓબીસી સેલના હળવદ તાલુકાના મહામંત્રી પદેથી એ માટે જ રાજીનામું દઉં છું કે આવનારા દિવસોમાં મારે માત્ર સમાજ પહેલાં છે, રાજકારણ નથી કરવું. કોઈ પાર્ટી મારા માટે પહેલાં નથી, સમાજ મારા માટે પહેલા નંબરે છે અને રાજકારણ બીજા નંબરે છે. એટલે જો કોઈ પાર્ટી કે જો કોઈ પાર્ટીના નેતા જેની આગળ અમે અપેક્ષા રાખી હોય એ લોકો જો આવી રીતે ખરા ન નીવડે તો મારે એ પાર્ટીમાં રહીને કોઈ મતલબ નથી. સાંસદે તે જ દિવસે બપોરના સમયે મને કોલ કરી અને ટેલિફોનિક જાણ કરી છે. મને ખબર નથી કે ભારતીય જનતા પાર્ટી સાંસદથી ચાલે છે, પરંતુ એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે મહામંત્રીનો હોદ્દો પણ મેં જ તમને અપાવ્યો છે. તો જો કોઈ સાંસદનો ઉપકાર મારા ઉપર રહેતો હોય અને એ સાંસદથી માત્ર મેં કીધું એમ કે અમારા સંત શ્રી વેલનાથ બાપુની હળવદમાં જે જન્મજયંતિ ઉજવાતી હતી ને એ રેલીની મંજૂરી ન મળે તો એ હોદ્દો પણ મારે જોતો નથી અને હોદ્દો પદ ત્યાગ કરીને આવનારા દિવસોમાં હું સમાજ સાથે જોડાઈને સામાજિક કામમાં જોડાઈશ.
તો જે રીતે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને એના પછી મીડિયા સાથેની વાતચીતમાં પણ તમે જોયું કે ચતુરભાઈ જે છે એ ક્યાંક એવું જ કહી રહ્યા છે કે સાંસદ ચંદુભાઈ શિહોરા એ જાણે ફોન પર જ્યારે વાતચીત થઈ તો એવું જતાવી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એ ફક્ત મોટા નેતાઓ કે જે મોટા હોદ્દા પર છે તેમના દ્વારા જ ચાલે છે, જે જમીની સ્તર ઉપર જે કામ કરે છે, જે કાર્યકરો છે કે જે નાના હોદ્દા પર છે, પરંતુ સંગઠન માટે જે ચૂંટણી આવે ત્યારે મહેનત કરતા હોય છે, જો તેમની કામગીરીની અવગણના થતી હોય, જો તેમણે જે કામગીરી કરી છે તેની કોઈ કિંમત ન હોય તો પછી એવા હોદ્દા પર રહેવાથી કોઈ ફાયદો નથી અને એટલા જ માટે પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ તેમણે એવું કહ્યું છે કે મારા માટે મારો સમાજ પહેલા છે. ચુવાડિયા કોળી સમાજ જે મારો સમાજ જે છે એનું સંગઠન જે છે એ ગુજરાતમાં કેટલું મજબૂત થાય, એ સમાજના જે પ્રશ્નો જે છે એ મારા સમાજના પ્રશ્નોને લઈને જ હવે વધુ કામ કરવું છે, એટલે એના માટે પદ પરથી રાજીનામું આપું છું. આ પ્રકારનું નિવેદન હવે ચતુરભાઈએ આપ્યું છે. ત્યારે જોવાનું એ રહેશે કે આખરે આ સમગ્ર વાતને લઈને સત્ય હકીકત જે છે તે શું સામે આવે છે, કેમ કે હાલ તો જે કારણ જે છે તે એવું સામે આવ્યું છે કે વેલનાથ બાપુની જન્મજયંતિનો કાર્યક્રમ હતો અને તેને જ લઈને વિવાદ થયો, પરંતુ ક્યાંક કોઈ અંગત અદાવત પણ હોઈ શકે છે. આખી વાતની જે હકીકત જે છે તે સામે આવે ત્યારે જોવાનું રહેશે કે કેવા પગલાં લેવાય છે. ત્યારે આ મુદ્દાને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.